આજ રોજ બંધારણ હત્યા દિવસ નિમિત્તે સંમેલન યોજાયું, જેમાં કાર્યક્રમના પ્રારંભમાં ભાજપ શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું છે, જ્યારે પ્રાસંગિક પ્રવચન સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે કર્યું હતું. ત્યારબાદ કટોકટી વખતે જે લોકો મીસાવાસી રહ્યા હતા, જેમ કે ફકીરભાઈ છોટુભાઈ ચૌહાણ, ગોવિંદજી બજાજ, સતીશ રતનજી સહેજપાલ, લલિતજી બંસલ, ગિરધારીલાલ તાપરિયા, વિનોદજી મિત્તલ, કૈલાશજી શર્મા, રામ અવતારજી ગોધુકા, શરદ કાંદાવાલા, નરેન્દ્રભાઈ હરિકિશનદાસ પશરિયા વગેરે મહાનુભાવોને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ 25મી જૂન 1975ની મધ્યરાત્રિ દેશભરમાં લાગુ કરેલ કટોકટીએ ભારતની લોકશાહી પર કાળા ડાઘ સમાન હતી. આ દિવસ એ લોકશાહી માટે કાળો દિવસ હતો. મધ્યરાત્રિએ જ દેશભરના અખબારોના લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવતા 26મી જૂન 1975ના રોજ દેશભરમાં લોકોને અખબાર ન મળ્યા હતા. મધરાત્રિએ જ દેશભરના રાજકીય નેતા, સામાજિક અગ્રણીઓ, મીડિયાના પ્રખર પત્રકારો સહિત 1,40,000થી વધુ લોકોની મીસા એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. દેશભરની જેલમાં કેપેસિટી કરતાં 3 ગણા વધુ લોકોને ઠાંસીને ભરી દેવામાં આવ્યા હતા. દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તે સમયે ગુપ્ત રીતે બટુકભાઈ નામના વ્યક્તિ તરીકે વિરોધના કાર્યક્રમોનું આયોજન કરતા હતા, જે અંગે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. ગુજરાતમાં તે સમયે નવનિર્માણનું આંદોલન તેની ચરમસીમા પર હતું અને કટોકટી કાળમાં 3500થી વધુને અટકાયત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંઘર્ષ ગુજરાત પુસ્તક વાંચવા સૌ કાર્યકર્તાઓને આહ્વાન કરવામાં આવ્યું. આ સંમેલનમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી કરસનભાઈ ગોંડલિયા, શ્રી વિરલભાઈ ગિલેટવાલા અને દુર્ગાપ્રસાદ પાંડે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ અંજુબેન બેકરિયા, સુરત શહેર મેયર માયાબેન માવાણી, હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી, કોર્પોરેટરશ્રી, પૂર્વ કોર્પોરેટરશ્રી અને વિવિધ પદાધિકારીઓ અને અપેક્ષિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ A to Z ન્યૂઝ, સુરત.